કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય મિની વ્લોગ. આજથી આપણે મિની વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે, જેથી કરીને આપણે શોર્ટ્સની અંદર અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની અંદર આપણે આ મિની વ્લોગ આપણે અપલોડ કરી શકીએ. અત્યારે સવારના મોર્નિંગના વાગી ગયા છે 11 વાગી ગયા છે કે આપણે લેટ ઉઠ્યા છીએ અને અત્યારે મોર્નિંગની અંદર અત્યારે મમ્મી મારી માટે ચોળાફળી બનાવી રહ્યા છે. બ્રેકફાસ્ટની અંદર અહીંયા બની રહ્યું છે ચા દૂધ ને અહીંયા બની રહી છે ચોળાફળી અને ચા દૂધનો નાસ્તો કરીને આપણે નીકળી ગયા છીએ મારા કપડાં સિલાઈમાં નાખવા માટે. તો આવી ગયા છીએ, ત્યાંથી નીકળીને હું જવા લાગ્યો ઓફિસ પર પહોંચીને હું વિપુલને અને કરણને મળીને મારું કામ કરવા લાગ્યો. એટલી વારમાં કામ પતાવીને હું નીકળી ગયો ઘરે જવા માટે. હું લિફ્ટમાંથી નીકળીને હું ગાડી ઉપર આવી ગયો. ગાડીથી જતા જતા યાદ આવ્યું કે મારી ઘડિયાળની દરી નીકળી ગઈ છે. ઘડિયાળની દરી નખાવીને હું નીકળી ગયો પાછો ઘરે જવા માટે. ઘરે પહોંચતાની સાથે જ મને ખબર પડી કે અત્યારે નિધિ કંઈક બનાવી રહી છે. તો ચાલો નિધિને જ પૂછીએ કે નિધિ આજ શું બનાવી રહી છે. નિધિ આજ શું બનાવી રહી છે? તો નિધિ અહીંયા સોસ નાખીને બધો મસાલો રેડી કરે છે. બધો મસાલો રેડી કરીને એને મિક્સ કરે છે. એટલે જ અત્યારે મમ્મી મસાલો ટેસ્ટ કરવા માટે આવી ગયા છે. મમ્મીએ મસાલો ટેસ્ટ કર્યો. ભાઈ એની રેસીપી શૂટ કરીએ છીએ, જેથી કરીને ભાઈ આપણે યુટ્યુબની અંદર આખો વિડીયો તમે જોઈ શકો એના માટે. નિધિ અહીંયા મસ્ત ચીઝ કોર્ન પરાઠા બનાવી રહી છે. અહીંયા લોટની અંદર નિધિએ મસ્ત ચીઝ કોર્ન નાખી દીધું છે અને વણવાની પ્રોસેસ ચાલુ કરીને શેકવાની પણ પ્રોસેસ ચાલુ કરી દી અને જો બની ગયા છે ચીઝ કોર્ન પરાઠા. જોઈને ભાઈ ખાવાનું એટલું મન થાય છે કે આ એક બુકડે જ ખાઈ દો આખો પરાઠો.